હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો વાગ્યા સાંજના 5:30 અને આજે વિડીયો સાંજથી આપણે ચાલુ કરીશું. તો માટે બક્કર લઈને આવી છે મારું, તો સાથમાં કંઈક ખાવાનું બી લઈને આવી છે. શું બોલું? ખોલું તો અર્જુન જાય છે જમવા. મેરેજમાં જાય છે હા, તો એ જ કહેવાય, આપણે ખાલી જમવા જવાનું હોય. મેરેજમાં આપણે નહીં જતા કોઈ દિવસ. પરણાવા જશો તમે એ લોકોને? હા, અરે બાપ રે, એમને શેઠના ફંક્શનમાં શું જવાનું છે? તો શેઠના એટલે એમના ઓફિસના રિલેટેડ કોઈ એમના છે, હું બી નહીં ઓળખતી, તો એમના ફંક્શનમાં જવાનું છે, મેરેજમાં. તો અર્જુન તો બાપા મારું અડધો કલાકથી માથું ખાઈ ગયા. શું પહેરું, કયું પહેરું, શું પહેરું, આ સારું લાગશે, ઓલું. કોઈ લેડીઝને લઈને જવાનું છે તમારે? તો જ આટલા તૈયાર થવાનું વિચારે જેન્ટ્સ. હે અર્જુન, લેડીઝની વાત કરું એટલે આમ ભાગે ઊભા બી રહેતા નથી. હે અર્જુન? હાય આશા. આશા, અર્જુન આટલા રેડી ક્યારે થાય? અરે તું એની બેન પણ બે ખોટું કીધું. બોલ, અડધો કલાકથી મારું માથું ખાઈ ગયા. શું પહેરું, કયું સારું લાગશે, કયું પહેરું, એ બધા પાછા એને તું રહેવા દે ને યાર. તું શું એને ઝાડ ઉપર ચડાવે? એમાંય ઓલો કિશન ના એ શર્ટ હે ને, તો શું કે ખબર હે, આ થોડી પહેરી જવું, પહેરેલા હે. હવે એમનો એ લોકો જોવા આવ્યા હશે. હા, હું એ જ કહું, એ જોઈને બેહી રહ્યા કે આ અર્જુને પહેરેલા છે. ક્યાં ગયા? મેકઅપ બેકઅપ કરવાનો છે? હા, અમારે 2 મહિનાનું ભેગું આશા. ના, હા, એક કામ કરો, આ મહિને તમે ફી હાલ દો, આવતા મહિને હું હાલ દઈશ 2 ભેગી. બરોબર? આવતા મહિને તમે ના હાલતા. હાય હાય બોલો. હાય નહીં નહીં નહીં. હા, હાય ગુડ ગર્લ, દૂધલ. તો અહીંયા ચલો બધા ઘરની બહાર આવી ગયા. અમારે તેજલબેન આવી ગયા. હાય બાય. અરે યાર બોલો, એક ખાલી લગ્નમાં એક જમણવારમાં જવાનું, એમાં તો કલાકના પૂછ કરે કેવો લાગુ. એટલે પણ આટલા આનથી કેટલા વ્યવસ્થિત લાગવા જોઈએ. મેં કીધું મેકઅપ કરી આલું, મેકઅપ કરી આલું. હા હા અર્જુન, એટલો વાઇટ છું નહીં, એટલો હેન્ડસમ લાગુ એમ કરીને તમે મને સંભળાયું હે? તો ગાઈસ અર્જુને મને સંભળાયું. હું કાળી લાગુ એટલે ને, મારું કઈ નહીં આવતું એટલે ને. વાંધો નહીં, એક વખત મારો વારો આવશે અર્જુન કે તમારું કઈ નહીં આવે. હે આમ જોજો. આ ગાઈસ ઉભા ગાઈસ, કોમેન્ટ કરો કોણ સ્માર્ટ લાગે, અર્જુન કે મનીષા? ના, સાચી કોમેન્ટ કરજો. મને ખબર, બધા અર્જુન નું જ કહેશે. શું કેવું આશા? એ નહીં, એટલે ડાયાની વાત નહીં અત્યારે, હે ને કોણ સારું દેખાય એની વાત છે. હેન્ડસમ દેખાય અર્જુન. હા, તો ગમે એટલે તૈયાર થઈશ ને તો અર્જુન જ હેન્ડસમ દેખાશે. હા, એ તો મને બી ખબર છે. તો ડીંગુ કેમ આજે પપ્પા સારા લાગે કે મમ્મી? કોણ સારું લાગે? મમ્મી હાલ લાગે કે પપ્પા? ડીંગુ કોણ સારું લાગે, પપ્પા કે મમ્મી? તુમી. અઈ મમ્મી. શું કરે બાપડે શરૂ કરી લે બસ તો. મમ્મી કેવા કે? ના પપ્પા ચાલે ગામ. મમ્મી કીધું. આશા તો મેરી ગોલ્ડ બિસ્કિટ છે અને ચા જોડે પલાળીને ખાવાના. ડીંગુ
ચા પીધો બેટા? ચા પીધો તે? હે ચા પીધો? હવે અર્જુન તમારે કેટલા વાગે જવાનું? તો 6 વાગ્યા સુધી તમે 6 માં 10 જ કમ છે, જાઓ ને. તમે માથું ખાઈ જશો મારું ત્યાં સુધી. 1 તારીખે નહીં, એમને કઈક. વાહ ભાઈ વાહ. તો તમે શું બનાવો? હા મેગી. તો આજે અમારા ભાઈ મેગી બનાવી રહ્યા અને ડીંગુને ફ્રોક પલાળી એટલે જબરજસ્તી ટી શર્ટ પહેરાવવાનું હે ને. તો ડીંગુને જબરજસ્તી અમે કેટલી મેગી છે તારલું પાણી નાખે તો 4 કેટલા બનાવી? રેસીપી બતાવજો જરાક અમને. સિગરેટ કે સિગરેટ? આશા પીસે હવે. ચલો તો મેગી અમારે અહીંયા તૈયાર થાય છે. અમારા ભાઈના હાથની મેગી ખાશું આજે. કોક દિવસ મારા ભાઈ રસોઈઓ બની જાય આમ તો. હા એટલે મેગી બનાવ ત્યારે જ ત્યારે રસોઈઓ બની જાય એમ. શું કરસ તું? મેં તને નહીં પૂછ્યું. ચલો તો મેગી બને પછી અમે બતાવીએ. અમારી સંજયની મેગી તૈયાર થાય ત્યાં સુધી આપણે ડીંગુનું ભણવાનું જોઈ લઈએ. અમારે ડીંગુ સ્ટડી કરે છે તો બોલજો ડીંગુ. ફાયર પછી પછી ABCD બોલો. બોલો જો નાટક કરે ને પાછી. બોલો ABCD બોલો. ના એ બોલશે. અહીં ભલે ફાટી ગયું તું ABCD બોલ. જો ફાડી નાખે ને હવે નવી ના લઈ આલું. ઓકે તું ગાંડી હે. હવે સેલો ટેપ લેવા જશે. સેલો ટેપ રહ્યા દે છે અનિલ, હેરાન ના કરી છે ને. આપી દે. હાય ખુશી. તો હોમવર્ક ફિનિશ કરો. મેગી બને ત્યાં સુધી મસ્ત પોઈન્ટર એને લઈ લીધી ને પેન્સિલ તને આપી દીધી. તો એને પોઈન્ટર આલવાનો જીવ તો ના જ હાલ્યો ને ખુશી? હે બોલો સોપડો ક્યાં ગયો? જેનિલ આપી દે. જેનિલ આંખો બંધ કર. આંખો બંધ કર. જુઓ યારી લે એની મમ્મી લગાવે. હા ફાડી નાખ્યો. આમાં કેવું ના લગાવું કે? ચલો ડે. હા ઊભી રહે. બોલો હાવ ફાડી નાખ્યો. ડીંગોના કામ તો એવા ને કે કોઈ હારે કામ કરતો ને એનું બી કઈ ના આવે. હવે આ તારી નોટમાં બાકી શું રહ્યું? આમાં હે હું તો તું આને હટાવડાવ. અંદર બી લીટા પાડે છે. હવે પાછી સેલો ટેપ લઈને આવી.
મેગી બનાવી છે બસ જો થઈ ગઈ જો ઉભી રહે, આ બાજુ લગાઈ આવે. હા અહીંયા લગાવો. હા એટલે હજુ તો ભણવાનું ચાલુ બી નહીં કર્યું પણ તારે આવી રીતના છે તો ભણશે ત્યારે ખર્ચાનો પાર નહીં. લ્યો બસ કમ્પ્લીટ. ચલો ડીંગુની નોટ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે એબીસીડી એબીસીડી રહ્યા દે ને. હા જો જા બંધ કરવાનું ખાનું હરખી મૂકીને. હા આમ પછી આમ પછી આમ બોલો એબીસીડી બોલો. છેડાઈ ગયા બસ. મમ્મી ગુડ ન્યૂઝ કાલે અમાર છેલ્લું પેપર. ચલો આજે ગણિત નું હતું ને. ના અંગ્રેજી આને હજુ 5 પેપર બાકી. 5 નહીં જૂઠા 3 બાકી. જો જો હા હા ચલો પતી ગયું. ચલો ડીંગુ એબીસીડી બોલો. મામાએ મેગી બનાવી. હવે મેગી ખાવા જશે. આટલી મહેનત કરાવી મને. ચલો મામાની મેગી રેડી થઈ કે નહીં અમે જોઈ લઈએ બરોબર. એમને બૂમ પાડજો. હા એકલા એકલા ના ખાય દે. હા હા તમારે ખાવાની ને. હા ચલો યુપી મેગી આપ યમ. તો મેગી અહીંયા રેડી થઈ ગઈ છે પણ મેગી વાળા ભાઈ ક્યાં ગયા મેગી મૂકીને? તો એને બનાવી પણ પીરસવાની નહીં. જો ગાઈસ તો અમારા ભાઈએ મેગી બનાવી દીધી છે. જો મેગી બનાવવાની હવની રીત અલગ હોય, અમારા ભાઈની બી રીત થોડીક અલગ છે પણ હા એની રેસીપી શેર નહીં કરે એટલે હું તમને બતાવી નહીં શકું કે એને કેવી રીતના બનાવી કેવી રીતના નહીં. પણ આ તમે જોઈ શકો છો આ રીતના છે મેગી. તો દેખાય કમ્પ્લીટ લાલ લાલ. ખાધા પછી ખબર પડે કે ના મેગી તો આમ તો દર વખતે બનાવે તો સારી જ બનાવે. સારી બનાવે છે. તો મેગી વાળા ભાઈ તમે મેગી તો બનાવી, હવે કાઢીને પીરસો તો ખરી. જાતે ખાઈ લેવાનું. પછી જોજે ભાગમાં નહીં આવે તારે. તું શું કરે અહીંયા? ચલો પ્રેમજી વખતની છોકરીનો સાથ નીકળી ગયો છે. મમ્મી કેવું ના આશા ખાનદાની અવાજ છે નહીં ક્યાં આશા? હું આપણી મમ્મીને રાડ પાડું ને એ રીતે મારી મમ્મીને રાડ નહીં પાડતી. બોલો. મારી મમ્મી જોડે ઓછું બોલવા ચાલવાનું. મસ્તી ના આશા તો આમ હોઠ આમ કરી કરીને કેમ બોલે? તેજલ કઈ જતા રે થોડી મેગી આલો ગયા લાગે. ચલો તો અહીંયા મેગી કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તેજલ બેન આવે એટલે થોડી કાપી એમને ક્યાં જાય. લાવો ચલો હવે આ મેગી હું આપીને આવું મિત્તલ. મિત્તલને કહે છે તને ખુશીન પપ્પાની મેગી બહુ ભાવે ને. ખુશીન પપ્પાની મેગી હા ક્યાંય પણ પપ્પાએ બનાવેલી મેગી. અલી ચલો તો હું મિત્તલને આપીને આવું. તો મિત્તલ આવી ગઈ. લે મેગી. એ ખુશીના પપ્પા બનાવે તને બહુ ભાવે છે ને હે? તો અમે તમારા માટે આ હા ટીકુ બાબીને બાકી દાળ તમાર દાળ બફાઈ ગઈ છે હવે. હા હજુ નાખવાનું હજુ બાકી છે. તો જાવ ને તો અમને દાળ આપીને દેજો થોડી બરોબર. ઓકે. તમે દાળ બનાવો અમે મેગી ખાઈએ હવે. અમાર મિત્તલને બહુ ભાવે ખુશી પપ્પાના હાથની. એમ કે ખુશી પપ્પાને કેમ બનાવે? ખુશી પપ્પા બનાવતા હોય એમ નહીં બનાવે. ખુશીન પપ્પાને હે ને વેરા ચોગડ્યું છે જ્યારે મૂળ થાય ને ત્યારે બનાવી દે. બાકી મૂળ ના હોય તો સુધી અમે ગમે તેટલું કહીએ તો એ ના બનાવે. આજે એને ખબર નહીં ઈચ્છા થઈ ગઈ તો એને બનાવી દીધી. અમાર પડી છે પણ એ ના પાડે. મેં વડે પૂછ્યું, મેં કીધું બની આલું તો કે ના કે ના એ ખુશીન પપ્પા બનાવતા હતા ને એટલે ના પાડી હે ને મિત્ર? કેમ શરમાઈ ગઈ? આમ તો જો હાય કે હાય. હવે ખાઈ લો મેગી. ચલો મળીએ પછી. તો અહીંયા મેગી પીરસાઈ ગઈ છે. હવે અમે ખાશું ગરમ ગરમ મેગી. આ તો મિયાભાઈ જેવું થઈ ગયું છે એક જ થાળીમાં પૂરી ફેમિલીને. એમ આશા ખારી તો જો ચોરી મોટી એ જ કહું છું એક જ થાળીમાં આખી ચમચી હોય ફેમિલી. એમને લઈ હેંગે છે. ઓહો કમુબેન મેગી ખાવા આવી ગયા હે?
હમણાં કઈક કીધું હોય મમ્મી આ કામ છે આવ હા મેગી હા મેદા નો કે મમ્મી કઈ ના કરે. તો જો મમ્મીને એમ કહીએ મમ્મી આ કામ છે તો જલ્દી ના આવે પણ મેગી ખાવી એટલે આવી ખાવા માટે તો તમે પૈસા જ માંગ કરવા નહીં આપે. તો મમ્મી કામ માટે પૈસા માંગીએ તો એમાં ચલો 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 તૂટી પડો તૂટી પડો તો અહીંયા અમારે આખી ફેમિલી બેસી ગઈ આ બાજુ જો બધા એ થંબનેલ બનાવવાનો ફોટો આવું કરે જેને તો. ચલો ગાઈસ મેગી ખાવા તીખી તીખી So yummy. Sida nickering. હા ડીંગુ કેવી લાગે મેગી નકતા ચમચો લઈને ખા લે. બસ અમાર ડીંગુ જો ચમચી મૂકીને હાથેથી મંડી પડી તો મેગી અમે ખાઈ લીધી આ ટેંગો જો મને તીખી બની થોડીક હવે ડીંગુને તો તીખી હોય તો એ મેગી તો બહુ જ ભાવે અને મિત્તલે ખાધી તેની મમ્મીને કે જો સંજય મામા કેવી રસાવાળી બનાવે છે એવી તમને આવડે છે એમ તો મેગી સરસ બની છે જ્યારે અમારા ભાઈ બનાવે ત્યારે સરસ બનાવે તો ચલો હવે અહીંયા વિડીયો પૂરો કરું મને કોઈની કોમેન્ટ આવી કે વિડીયો વધારો તમે થોડો વિડીયો ઓછો બનાવો છો નાનો બનાવો છો તો થોડો વિડીયો વધારો તો અર્જુન ગયા જમવા એટલે એમનું આજે જમવાનું બનાવવાનું નથી તો આજે એમની જગ્યાએ મારે દૂધ લેવા જવું પડશે હું જવું ત્યારે દૂધ લેવા દૂધ લઈને આવી મળું કેમ કે એક્ટિવામાં તો હું એકલી જ ચલાવવામાં હું તો વિડીયો તો ઉતારી શકવાની નથી લઈને આવીને પછી મળીએ તો મળીએ મારા મમ્મી એવું થયું કે આશાએ રસોઈ બનાવી દીધી ને તો બધાને એવું કે ચલો જમી લો તો કોઈ આવતું નહોતું એટલે આશાએ એમ કીધું કે તમે જાઓ અને બધાને બોલાવીને લાવો એટલે પછી સંજય હાવણી લઈને આવ્યો તો સીધો મારી જોડે આવ્યો પહેલાં તો હું હે ને સેટી પર હું હતી ફોન જોતી હતી આમ કરી ખુશી મારી બાજુમાં ઊભી ઊભી જોતી હતી તો આ તો દાંતના હે ને હું આમ જોતી હતી ને તો ખુશી આમ મારી બાજુમાં ઊભી સંજય આવી મને આ પગે ખાવણી મારી તો આ મારી બાજુ ઊભી લઈને કહ્યું કે ખરું જોઈ આ વાગે એટલે મારતો હું આને મારું તું તો રાડો પાડે અને સેટી આડે હંતાઈ ગઈ પછી ડીંગુ ના વાર આવે તો ડીંગુ આ ઓટલી નહીં અહીંયા ધોળમ ધોળ જતી હતી ને ઓલા હામણી નહીં માને તો ત્યાં જતી હતી ને ત્યાં સંજય એક હામણી છોડી ને એટલે હસતી આવી આ સોફા આડે જીમ કે બધું થયું કે મામો મારે પછી આ બાજુ લઈને આવી ને હું તો બહારની દુકાનમાં ઘૂસી ગયો. હા બારની દુકાનમાં જતો રહ્યો આ જબરું બોલી આ વાગે કે હા મેં કીધું મારી મને તને જતી વાગે તો ગાઈસ ચલો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચલો બાય કોમેન્ટ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ ચલો બાય